સુરતના નામી ડોક્ટરો દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીમાં મલ્હાર ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝનો અને વૃદ્ધાશ્રમના લોકો માટે સંગીતમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતના મલ્હાર મ્યુઝિકલ ગ્રુપ 2010માં સુરત શહેરના નામી ડોક્ટરો એવા ડોક્ટર ગૌરામ મહેતા, ડોક્ટર મુકેશ વાઘેલા, ડોક્ટર રમેશ ઠક્કર દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો જેમાં સુરત શહેરના નામચીન ડોક્ટર મલ્હાર ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચલાવી ગ્રુપ ફક્ત સિનિયર સિટીઝન્સ અને ઓલ્ડ એજ હોમ માટે ચલાવવામાં આવે છે, તેમના માટે કામ કરે છે. આ પ્રકારનો મેગા શો ડોક્ટરો દ્વારા પ્રત્યેક વર્ષે કરાય છે. પ્રત્યેક વર્ષે 1500 થી 1600 સિનિયર સિટીઝન અને ઓલ્ડ એજ હોમથી લોકો જોડાય છે અને લોકોને ગમતા ગીતો ડોક્ટર લોકો ગાય છે અને આ લોકોને લાવવાની જિમ્મેદારી, બેસવાની જિમ્મેદારી, પછી તેમને શાંતિથી ભરપેટ જમાડવાની, કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેમના આશ્રમ ખાતે છોડવાની જિમ્મેદારી પણ કાર્યક્રમ રાખનાર ડોક્ટરો પૂરી પાડે છે. દરમિયાન મ્યુઝિકલ પ્રોગ્રામ એટલો પ્રખ્યાત છે કે જેમાં ઓલ્ડ એજ હોમથી આ કાર્યક્રમ એકાદ મહિનો મોડું થાય તો ફોન આવવા માંડે છે, સાહેબ હવે પ્રોગ્રામ ક્યારે રાખવામાં આવ્યો છે. મલ્હાર ગ્રુપ 10 ડોક્ટરોનું ટીમ ગ્રુપ છે અને મ્યુઝિકલ કાર્યક્રમમાં પોતે ડોક્ટરો પરફોર્મન્સ કરે છે, સેલ્ફ ફાઇનાન્સ પણ પોતે કરે છે. મ્યુઝિક લવર ડોક્ટરોનું આ મલ્હાર ગ્રુપ બનાવાયું છે, જેમાં લોકોને ખ્યાલ આવ્યો કે સુરતના વૃદ્ધાશ્રમના લોકો એમની મનોરંજન સમી સાંજ આપી અને એ લોકો ખુશ થઈ જાય, એની સાથે સાથે સુરતના સિનિયર સિટીઝન લોકોની ક્લબ પણ જોડાયા. પહેલાં મલ્હાર ગ્રુપ પ્રોગ્રામ જીવન ભારતી નાનપુરા ખાતે કરતા હતા, ત્યાં આટલું બધું ક્રાઉડ થયું કે ડૉક્ટર લોકો ત્યાં પહોંચી નહીં વળ્યા અને 2015થી મલ્હાર ગ્રુપ વીર નર્મદ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે પ્રોગ્રામ રાખવા માંડ્યા છે, જે ખાસ વૃદ્ધાશ્રમની અંદર જે લોકો રહે છે તે લોકોની સેવા કરવામાં હંમેશા તત્પર રહે છે. જેમાં સેવા એવી છે કે લોકોના અનાજ કુઠાની અંદર અનાજ આપવું અને ટ્રાઇબલ એરિયા એટલે કે આદિવાસી 50 સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમના માટે મદદ કરી રહ્યા છે. અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હોય, તેમના મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને પણ મલ્હાર ડોક્ટરની ટીમ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. બસ એક ડોક્ટરને ખ્યાલ આવ્યો કે એક સામી સાંજ મલ્હાર ગ્રુપ સિનિયર સિટીઝનનો અને વૃદ્ધ લોકોને આપે તેવો ખ્યાલ 2010માં ડોક્ટરોને આવ્યો. ભગવાનથી કૃપાથી, લોકોના સાથ સહકારથી અને ટીમ મેમ્બર્સથી આ સેવાનું પુણ્ય કાર્ય મલ્હાર ગ્રુપ છેલ્લા 14 વર્ષથી કરી રહ્યું છે અને આગળ પણ કરતું આવશે. જો રાજેશ મંગલે સાથે, સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર મુકેશ વાઘેલા. મારી જમણી બાજુ છે ડૉક્ટર રમેશ ઠક્કર, મારી જે ડાબી બાજુ છે ડૉક્ટર ગૌરાંગ મહેતા. મલ્હાર નામનું એક ગ્રુપ અમે છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ અને અમે સામાન્ય રીતે સિનિયર સિટીઝન અને ઓલ્ડ એજ હોમ માટે કામ કરીએ છીએ. આ પ્રકારનો એક મેગા શો એવરી યરલી કરીએ છીએ, જેમાં લગભગ 1500થી 1600હું ડૉક્ટર રમેશ ઠક્કર, પીડિયાટ્રિશિયન્સ. 2010માં મલ્હાર ગ્રુપનું બંધારણ થયું હતું. હમ ખ્યાલ ડૉક્ટરો, જે મ્યુઝિક લવર ડૉક્ટર છે, એનું એક ગ્રુપ બનાવ્યું. એમાં ફાઉન્ડર મેમ્બર. અને મને એવો ખ્યાલ આવ્યો કે જે સુરતના વૃદ્ધાશ્રમના લોકો છે એ લોકોને એક એવી સાંજ આપીએ મનોરંજનની કે એ લોકો ખુશ થઈ જાય. એની સાથે ધીરે ધીરે સુરત સિટીની સિનિયર સિટીઝન ક્લબ બી જોડાઈ. પહેલાં અમે પ્રોગ્રામ જીવન ભારતી નાનપુરામાં કરતા હતા, ત્યાં એટલું બધું ક્રાઉડ થયું કે અમે પહોંચી નહીં વળાયા. 2015થી અમે અહીંયા વીર નર્મદ ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છે. અને આગળ જે અમારા સિનિયર ડૉક્ટર મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે ખાસ તો જે વૃદ્ધાશ્રમની અંદર જે લોકો રહે છે
એ લોકોની સેવા કરવા મલ્હાર હંમેશા તત્પર રહ્યું છે. સેવા જેવી કે એ લોકોના અનાજ કોઠારની અંદર અનાજ પ્રોવાઈડ કરવું, ટ્રાઇબલ એરિયા એટલે આદિવાસી 50 સ્કૂલના જે સ્ટુડન્ટો છે એ માટે અમે મદદ કરી રહ્યા છે. લેપ્રસી જે હોસ્પિટલ છે છાફરા ભાટા, ત્યાં બી અમે મલ્હાર હંમેશા ત્યાં મદદ કરવા તત્પર રહ્યું છે. અને અમુક હોશિયાર વિદ્યાર્થીઓ હોય જેના મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એવા સ્ટુડન્ટને બી અમે મલ્હાર અમારું આખી ટીમ એ લોકોને મદદ કરવા તત્પર રહીએ છીએ. બસ એક ખ્યાલ આવ્યો કે એક સામી સાંજ મલ્હાર ગ્રુપ વૃદ્ધજનો માટે, સિનિયર સિટીઝનો માટે આપે એવો ખ્યાલ મારા મગજમાં 2010માં આવ્યો હતો. અને ભગવાનની કૃપાથી, લોકોના સાથ સહકારથી ને મારા ટીમ મેમ્બરથી અવિરતપણે છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ.